जय हिंद विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં સમઅપૂર્ણાંક અને અતિ સંક્ષિપ્ત રૂપ વિશે ચર્ચા કરી હતી, બરાબર? હવે એને લગતો આપણે સ્વાધ્યાય 7.3 જોઈશું. પ્રશ્ન 1 છે, અપૂર્ણાંક સ્વરૂપે લખો. શું આ બધા સમઅપૂર્ણાંક છે? તો આની આકૃતિ તમારે દોરવી ફરજિયાત છે, બરાબર? આપણે જોઈએ. પહેલું છે હું આ રીતે કરી દઉં છું. બરાબર. અહીંયા ટોટલ કેટલા ભાગ છે? 2 ભાગ છે. 2 માંથી એક ભાગ ભરેલો છે એટલે એક દ્વિતીયાંશ. અહીંયા ટોટલ 1 2 3 4 ભાગ છે, એમાંથી 2 ભાગ ભરેલા છે તો 2 દુ 4 એટલે અહીંયા પણ એક દ્વિતીયાંશ. અહીંયા ટોટલ 1 2 3 4 5 6 ભાગ છે, એમાંથી 3 ભાગ ભરેલા છે એટલે 3 દુ 6 એટલે અહીંયા પણ એક દ્વિતીયાંશ. અને અહીંયા ટોટલ 8 ભાગ છે, એમાંથી 4 ભાગ ભરેલા છે એટલે 4 દુ 8 એટલે અહીંયા પણ એક દ્વિતીયાંશ. બરાબર. એટલે આપણે સમઅપૂર્ણાંક સરખી સંખ્યા વડે અંશ અને છેદને ગુણીએ તો સમઅપૂર્ણાંક મળે. એવી રીતે અહીં આપણે અતિ સંક્ષિપ્ત રૂપેનું આપીએ છીએ તો આપણને જુઓ બધામાં એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ મળે છે. તો શું આ બધા સમઅપૂર્ણાંક છે? તો અહીંયા આપણે કહી શકીએ કે હા, આ બધા સમઅપૂર્ણાંક છે. બરાબર. એ જ રીતે આપણે બી જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ. બરાબર. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 5 6 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. બરાબર. હવે એમાં વચ્ચેનું ભરેલું છે. ચાલો, ટોટલ કેટલા છે? 5 દુ 10 5 તરી 15 છે. 15 માંથી કેટલા ભરેલા છે? 4 ભરેલા છે. બરાબર. સોરી 4 છે. 4 તરી 12 છે. બરાબર. 12 માંથી 4 ભરેલા 4 તરી 12 એટલે એક તૃતીયાંશ બને છે. બરાબર. અહીં જોઈએ આપણે 3 દુ 6 3 તરી 9 9 માંથી 3 ભરેલા છે 3 તરી 9 એક તૃતીયાંશ બને છે. 1 2 3 4 5 6 છે ટોટલ. 6 માંથી 2 ભરેલા છે 2 તરી 6 એક તૃતીયાંશ બને છે. અહીંયા ટોટલ 3 છે, એક ભરેલો છે એટલે એક તૃતીયાંશ થશે. અહીંયા 5 દુ 10 5 તરી 15 છે. 15 માંથી 1 2 3 4 5 5 છે 6 છે. હવે અહીંયા છેદ નથી ઉડતા. અહીંયા 5 હોત તો 5 તરી 15 તો બધાનો એક તૃતીયાંશ એક તૃતીયાંશ એક તૃતીયાંશ એક તૃતીયાંશ અતિ સંક્ષિપ્ત રૂપ આપતા જવાબ એક સરખો મળતો તો બધા સમઅપૂર્ણાંક કહેવાતા. પણ અહીંયા એવું બનતું નથી. 6/15 એ એક સરખી રીતે થતા નથી. તો માટે ના, આ બધા સમઅપૂર્ણાંક
નથી. બરાબર, ના આ બધા સમઅપૂર્ણાંક નથી. એ જ રીતે તમારે પ્રશ્ન 2 હોમવર્કમાં કરવાનો છે. દરેકે દરેક આકૃતિ દોરવાની છે અને એના આધારે તમારે એના સમઅપૂર્ણાંક શોધવાનો છે. બરાબર, ચાલો હવે આગળ આપણે જોઈશું પ્રશ્ન 3. પ્રશ્ન 2 હોમવર્કમાં છે. નીચે આપેલા દરેકના ચોરસમાં સાચી સંખ્યા મૂકો. એટલે અહીંયા અંશ છેદ આપેલો છે, એના આધારે આપણે ચોરસમાં સાચી સંખ્યા મૂકવાની છે. પહેલો પ્રશ્ન છે 2 સપ્તમાંશ બરાબર 8 ના છેદમાં ચોરસ. કંઈ નહીં કરવાનું, ચોકડી ગુણાકાર કરી દેવાનો. ચોકડી ગુણાકાર કરવા જઈએ તો ચોરસનો 2 સાથે ગુણાકાર થાય અને 7 ગુણ્યા 8 થાય. બરાબર, માટે ચોરસ ગુણ્યા 2 7 અઠાની 56 માટે ચોરસ બરાબર 56 ભાગ્યા 2 28 દુ 56 માટે ચોરસ બરાબર 28. એટલે આપણે અહીંયા 2 સપ્તમાંશ બરાબર 8 ના છેદમાં 28. 2 ચોક 8 7 ચોક 28. બરાબર, એ જ રીતે બીજો પણ કરી શકીશું આપણે. 5 છેદમાં 8 10 ના છેદમાં ચોરસ. ચોરસ ગુણ્યા 5 બરાબર 8 ગુણ્યા 10. તમે ડાયરેક્ટ છેદમાં 5 પણ મૂકી શકો છો. હવે આ રીતે ચોરસ બરાબર 8 ગુણ્યા 10 છેદમાં 5. 80 છેદમાં 5 લખો તો બી ચાલે. 8 ગુણ્યા 10 લખીને છેદમાં 5 લખો તો પણ ચાલે. 5 દુ 10 ચોરસ બરાબર 8 દુ 16 માટે 5 ના છેદમાં 8 બરાબર 10 ના છેદમાં 16. 5 દુ 10 8 દુ 16. બરાબર, એ જ રીતે સી 3 છેદમાં 5 બરાબર ચોરસ છેદમાં 20. તો ચોરસ ગુણ્યા 5 બરાબર 3 ગુણ્યા 20 માટે ચોરસ બરાબર 3 ગુણ્યા 20 છેદમાં 5. 5 ચોક 20 માટે ચોરસ બરાબર 12 માટે 3 ના છેદમાં 5 બરાબર 12 ના છેદમાં 20. 3 ચોક 12 5 ચોક 20. બરાબર, આ રીતે આપણે કરી શકીએ. તો ડી અને ઈ પણ હોમવર્કમાં તમે કરી શકશો. બરાબર, પ્રશ્ન 3 નો ડી અને ઈ 3 દાખલા તો આપણે કર્યા, એ બી અને સી. તો ડી તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 4. 3 પંચમાંશનો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 20 હોય. બરાબર, 3 પંચમાંશનો આપણે શું શોધવાનો છે? સમઅપૂર્ણાંક કે જેનો છેદ 20 હોય. ચાલો જોઈએ આપણે. પ્રશ્ન 4. 3 પંચમાંશનો સમઅપૂર્ણાંક શોધો જેનો છેદ 20 હોય. તો આપણે અહીંયા લખીએ 3 પંચમાંશ બરાબર છેદ 20 હોય. બરાબર, હવે છેદ 20 હોય તો અહીંયા અંશ તો આપણે ધરવો જ પડે. અંશની જગ્યાએ આપણે ખાલી બોક્સ કરી દઈએ. તો અહીંયા જેમ આપણે આગળ કર્યું એ રીતે કરી શકીએ ચોકડી ગુણાકાર. માટે 5 ગુણ્યા ચોકડી 3 ગુણ્યા 20 માટે 3 ગુણ્યા 20 છેદમાં 5 5 ચોક 20 માટે બોક્સ બરાબર 12 કરી શકાય. બરાબર, તો અહીંયા જે આ બન્યું છે
જેનો સમઅપૂર્ણાંક છેદમાં 20 હોય એવી કઈ સંખ્યા બનશે? 12 ના છેદમાં 20. તમે એની જગ્યાએ x ધારી શકો, a ધારી શકો, b ધારી શકો, કોઈ પણ અંક ABCD નો આલ્ફાબેટ તમે એની જગ્યાએ ધારી શકો છો. બરાબર? એ રીતે b જોઈએ. આ a છે, b જોઈએ. અંશ 9 હોય એટલે 3 પંચમાંશ અંશ 9 છે, છેદ શોધવાનો છે. આપણે બોક્સ ધારીએ છીએ. બોક્સની જગ્યાએ તમે કોઈ પણ આલ્ફાબેટ લખી શકો છો. 3 ગુણ્યા બોક્સ બરાબર 5 ગુણ્યા 9 માટે બોક્સ બરાબર 5 ગુણ્યા 9 છેદમાં 3. 3 તરી 9 માટે બોક્સ બરાબર 5 તરી 15. 15 આવી ગયા. એટલે છેદ કેટલો હોવો જોઈએ? 15. બરાબર? એ જ રીતે c છેદ 30. 3 પંચમાંશ બરાબર અહીંયા 30. તો અંશ શોધવાનો છે આપણે. બરાબર? ચાલો 5 ગુણ્યા બોક્સ બરાબર 3 ગુણ્યા 30 માટે બોક્સ બરાબર 3 ગુણ્યા 30 છેદમાં 5. 5 6 30 માટે બોક્સ બરાબર 6 તરી 18. એટલે અહીંયા કેટલો અંશ કેટલો આવશે? 18. એ રીતે d 3 પંચમાંશ બરાબર અંશ કેટલો હોવો જોઈએ? 27. તો છેદ આપણે શોધવાનો છે. 3 ગુણ્યા બોક્સ બરાબર 5 ગુણ્યા 27 માટે બોક્સ બરાબર 5 ગુણ્યા 27 છેદમાં 3. 3 નવા 27 માટે બોક્સ બરાબર 9 પાંચું 45. છેદ કેટલો થશે? 45. બરાબર? તો ચાલો હવે અહીંયા આપણો પ્રશ્ન 4 પૂર્ણ થાય છે. પ્રશ્ન 2 નો 2 કરવાનો છે તમારે, અને પ્રશ્ન 3 નો D અને E હોમવર્કમાં આપ્યું એ તમારે પૂર્ણ કરી લેવાનો છે. આજના લેક્ચર પૂરતું આટલું જ. આગળનો જે સ્વાધ્યાય છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. જય હિન્દ.